નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અશ્વિન બોટાદરા। આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હું વિવેકાનંદ સાયન્સ સ્કૂલ વતી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 સાયન્સ તેના ગણિત વિષયનું જે ચોથું ચેપ્ટર રનિંગ છે, ચોથું નિશ્ચાયક ચેપ્ટર, તેના વિશે આગળ અભ્યાસ કરીશું। અગાઉ આપણે 6 લેક્ચર સુધીનો અભ્યાસ કરેલો છે। આજે આપણે 7મા લેક્ચર પર આગળ વધીશું। આજનો જે ટોપિક છે સહ અવયવજ શ્રેણિક અને વ્યસ્ત શ્રેણી, બે વસ્તુ છે। એક વસ્તુ એવી છે સહ અવયવજ શ્રેણિક, જો સમજો શ્રેણિક, વળી પાછો પ્રશ્ન થાય ચેપ્ટર તો નિશ્ચાયક છે, શ્રેણિક તો ભણી ગયા, તો આ ક્યાંથી આવ્યું? તો આ સિલેબસની અંદર તમારે એ મુજબ આવે છે। જૂના સિલેબસમાં નિશ્ચાયક આખું અલગ હતું, શ્રેણિક આખું અલગ હતું। એનસીઈઆરટીના સિલેબસની અંદર આ બંને અહીંયા થોડુંક મિક્સ થાય છે, બરાબર? એટલે ખાસ ધ્યાન આપવું। બીજું ધ્યાન એ કે અહીંયા જ છે, આપણે જે ભણ્યા ને એ સહ અવયવ ભણ્યા। શું ભણ્યા વિદ્યાર્થી મિત્રો? સહ અવયવ। અને અહીંયા જે તમારે છે એ સહ અવયવજ શ્રેણિક, બરાબર? એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ, બરાબર? એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ, સહ અવયવજ શ્રેણી। હવે પ્રશ્ન એક એવો થાય કે સહ અવયવજ શ્રેણી એટલે શું, બરાબર? તો ખાસ કશું નવું નથી વિદ્યાર્થી મિત્રો। સહ અવયવજ શ્રેણી એટલે એવું શ્રેણી કે આપણે જે સહ અવયવ મેળવા છે બસ એના એ જ ઘટકોને તમારે શ્રેણિકમાં દર્શાવી દેવાના। શેમાં દર્શાવી દેવાના? શ્રેણિકમાં। માની લો, પણ હા, એક ફેરફાર એમની અંદર હોય છે। શું ફેરફાર હોય છે જોઈએ। માની લો કે તમને આમ આપેલું છે કે a = આવું કંઈક આપેલું છે કે માની લો કે આપેલું છે કે અહીંયા પહેલો ઘટક હોય, પહેલી રો પહેલી કોલમ, અહીંયા બીજી રો પહેલી કોલમ, અહીંયા પહેલી રો બીજી કોલમ અને અહીંયા બીજી રો બીજી કોલમ। આ મુખ્ય શ્રેણી છે, એટલે ઘટકો આપણે સ્મોલ એ વડે દર્શાવેલ। હવે આનો તમે સહ અવયવજ શ્રેણિક લખો ને એટલે મતલબ એને દર્શાવાય આવી રીતે ADJ અને પછી કેપિટલ A, મતલબ કે એડજોઇન્ટ ઓફ A, મતલબ કે કોનો સહ અવયવજ શ્રેણિક? A નો। તો એ શું થશે? પહેલા તો તમારે આના સહ અવયવ બધાના મેળવવાના। હવે એ શેના વડે દર્શાવાતા? આપણે કેપિટલ A વડે, બરાબર? તો અહીંયા કેપિટલ A11, પછી અહીંયા કેપિટલ A21, અહીંયા કેપિટલ A12 અને અહીંયા કેપિટલ A22, આવી રીતે થઈ ગયું। આનો તમારે ટ્રાન્સપોઝ લેવાનો વિદ્યાર્થી મિત્રો। શું લેવાનો? ટ્રાન્સપોઝ અથવા તો ડેશ। ટ્રાન્સપોઝ એટલે શું આપણે ભણ્યા હતા શ્રેણિકની અંદર? જે રો હોય એને કોલમમાં ફેરવી નાખવાની, કોલમ હોય એને રોમાં ફેરવી નાખવાની, બરાબર? તો આવો ટ્રાન્સપોઝ લ્યો, પછી જે જવાબ આવે, મતલબ કે અહીંયા આવું કંઈક તમને મળશે, એડજોઇન્ટ ઓફ A = પહેલો ઘટક તો એમનામ જ રહેશે A11, નીચેનો ઘટક થઈ જશે A12, પછી અહીંયા A21 ને અહીંયા A22, આ પ્રમાણે થઈ ગયું। ઓકે, આને કહેવાય સહ અવયવજ શ્રેણી। કેવો શ્રેણિક વિદ્યાર્થી મિત્રો? સહ અવયવજ શ્રેણી। ઓકે, ક્લિયર છે આ વસ્તુ? ત્યારબાદ આગળ વધીએ તો આવું નવું તમારે 3x3 ની અંદર પણ પૂછાશે। એના પછીનો પ્રકાર આપણે જોઈએ તો વ્યસ્ત શ્રેણિક। ઇન્વર્સ મેટ્રિક્સ, બરાબર? વળી પાછો પ્રશ્ન, વ્યસ્ત તો આપણે ભણી ગયા હતા, એ ઇન્વર્સ મેળવવાનો, હાર સંક્ષેપણ, એશિલોન પદ્ધતિ, મારી 6 સ્ટેપની શોર્ટકટ, આવું બધું ભણી ગયા હતા, સાચી વાત। પણ એ સિવાય હજુ એક રીત છે કે જેના દ્વારા તમે વ્યસ્ત શ્રેણિક મેળવી શકો છો। એના માટેનું સૂત્ર આવું છે કે A ઇન્વર્સ = 1 નિશ્ચાયકમાં A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A, આ સૂત્ર છે, બરાબર? શું? A ઇન્વર્સ = 1 નિશ્ચાયકમાં A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A, બરાબર? પણ આમાં એક શરત છે, જ્યાં નિશ્ચાયકમાં A ≠ 0, મતલબ કે શું કામ? તો કે અહીંયા છેદમાં છે ને નિશ્ચાયકમાં A, છેદ 0 ક્યારેય શક્ય નથી, એટલા માટે નિશ્ચાયકમાં એની કિંમત 0 થવી જોઈએ નહીં। તો આની અંદર જ્યારે તમને વ્યસ્ત શ્રેણિક મેળવવાનું કહે તો પહેલું તમારે આ ચેક કરવું પડે, શું? નિશ્ચાયકમાં
એ પછી લખવાનું ઇઝ ઇક્વલ ટુ 0 કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જે થતું હોય તે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે એમ લખ્યા બાદ તમારે તમારી પ્રોસેસ શરૂ કરવાની. ઓકે, ખ્યાલ આવી ગયો? આવું કંઈક સૂત્ર અહીંયા તમને મળે છે. તમને એમ થતું છે કે અગાઉના લેક્ચરમાં મેં વાત કરી હતી કે આના વિશેની શોર્ટકટ હું તમને આપીશ. હા, ચોક્કસ, બરાબર, આના વિશે શોર્ટકટ પણ અવેલેબલ છે, પણ એ આ લેક્ચર પૂરો થવા આવે ત્યારે, અત્યારે સ્ટાર્ટિંગની અંદર નહીં. ઓકે, જોઈએ આપણે દાખલા સ્વાધ્યાય 4.5, કારણ કે ગઈકાલે આપણે કવર કર્યું 4.4. હા, બીજી એક વસ્તુ બાબત તમને અહીંયા આપેલી છે કે જો નિશ્ચાયકમાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મતલબ કે અસ્તિત્વ છે, તો આને સામાન્ય શ્રેણી કહેવાય. કેવો શ્રેણી કહેવાય? સામાન્ય શ્રેણી. ઓકે, પણ શું શરત? નિશ્ચાયકમાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો સામાન્ય. અને બીજી શરત આવી છે કે જો નિશ્ચાયકમાં a ઇઝ ઇક્વલ ટુ 0 તો આને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? અસામાન્ય શ્રેણી. શું કહેવાય છે? અસામાન્ય શ્રેણી. ક્લિયર થઈ આ વાત? ઓકે, ત્યારબાદ જોઈએ સ્વાધ્યાય 4.5. પ્રશ્ન 1 અને 2 પૈકીના પ્રત્યેક શ્રેણીકના સહ અવયવજ શ્રેણીક શોધો. શું શોધવાનું કીધું છે? સહ અવયવજ. એમાં 3x3 વાળો હું ગણાવી દઉં છું, 2x2 વાળો તમે ગણી નાખજો. બરાબર. દાખલા નંબર 2, એની અંદર તમને આપેલું છે 1 2 -2, ત્યારબાદ -1 3 0, ત્યારબાદ 2 5 1. આનો તમને સહ અવયવજ શ્રેણી મેળવવાનું કીધું છે. હવે પહેલા તો સિમ્પલ છે, સહ અવયવ તો આપણે મેળવવા જ પડશે. બરાબર, તો મેળવીએ આપણે કે a11 પહેલી રો પહેલી કોલમ, તો આ થઈ ગયું બાદ, તો -1 + 1 + 1 ગુણ્યા. હવે આ જ્યારે શ્રેણીકની વાત આવે, જો તમને સહ અવયવ કીધા હોય તો તમે ડિટેલમાં કરો, ઓકે, પણ જ્યારે સહ અવયવજ શ્રેણીક કીધો હોય તો તમે અહીંયા થોડીક ગણતરી ટૂંકાવી શકો છો. બરાબર, એમાં કશી તકલીફ નથી. સીધે સીધું અહીંયા શું છે? 3 × 3 -0, 3 -0 એટલે 3 માંથી 0 એટલે 3, અને 3 ગુણ્યા આવડું આ કરો તો આનો જવાબ તો +1 જ આવશે. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? અહીંયા 3 થઈ ગયા. કેટલા થઈ ગયા? 3. ઓકે, હવે એની નીચેનો ઘટક કે બીજી રો પહેલી કોલમ, તો -1/2 + 1 ગુણ્યા. હવે આના માટે આપણે કરીએ છીએ તો આવડી આ કોલમ ને આ રો બાદ કરો તો -1 અને -0, તો આનો જવાબ તો પહેલા તો -1 આવે. હવે એમાં આવડો આ માઇનસ ઉમેરાય. બરાબર, એટલે શું થઈ જશે? +1. ઓકે, ત્યારબાદ એની નીચેનો ઘટક તો a31, ત્રીજી રો પહેલી કોલમ, તો આ આખો આમથી આમ ખૂણો બાદ થઈ જશે. તો -5 -6, પહેલા -1/3 + 1 ગુણ્યા -5 -6. બરાબર, એટલે આ કેટલા થશે? -11, અને આનો જવાબ તો ધન આવશે. બરાબર, તો શું જવાબ થયો આનો? -11. ઓકે, ત્યારબાદ આગળ વધીએ તો આ ઘટક શું કહેવાય? એને પહેલી રો બીજી કોલમ, તો -1/1 + 2 ગુણ્યા. હવે એના માટે તમે વિચારો, આખો t બાદ થઈ ગયો તો 2 × 2 -+ 10, તો 2 + 10, 2 ને 10 12. બરોબર, અને આનો જવાબ કેવો આવશે? માઇનસ. તો શું થશે આનું? -12. ત્યારબાદ વચ્ચેનો ઘટક તો a22, તો -1/2 + 2 ગુણ્યા. હવે આખો આ પ્લસ બાદ કરી નાખો આમથી, તો 1 × 1 અને -+ 2 × 2 = 4, તો 1 + 4 એટલે કે 5, ને આનો જવાબ ધન. તો શું મળશે અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો? 5. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ તો નીચેનો ઘટક તો a ત્રીજી રો બીજી કોલમ, તો -1/3 + 2
ગુણ્યા અહીંયા ઊંધો ટી બાદ કરો આખો તો શું વધશે તમારે 1 પંચા 5 માઇનસ 2 દુ 4 તો 5 માઇનસ 4 એટલે કે 1 અને આનો જવાબ કેવો આવશે એકી ઘાત એટલે માઇનસ તો શું જવાબ થવાનો -1 ઓકે ત્યારબાદ ત્રીજી કોલમ લઈ આ ઘટક બરાબર તો એ પહેલી રો ત્રીજી કોલમ તો -1 + 3 ગુણ્યા હવે અહીંયા શું થશે આ ખૂણો બાદ કરી નાખો તો 2 ગુણ્યા 0 એટલે 0 માઇનસ માઇનસ પ્લસ 2 તેરી 6 તો 0 + 6 એટલે કે 6 અને આનો જવાબ ધન તો શું આવશે અહીંયા 6 ત્યારબાદ A23 તો -1 + 3 ગુણ્યા હવે અહીંયા શું થશે તો આડો ટી બાદ કરવાનો થશે અહીંયા આપણે તો 1 ગુણ્યા 0 એટલે 0 અને અહીંયા 3 માઇનસ થશે અહીંયા એક સૂત્રના એક આવડા અને અહીંયા બરાબર 2 એકા 2 પણ કેવા માઇનસ તો 0 - 2 0 - 2 એટલે -2 અને આનો જવાબ કેવો થશે એકી મતલબ કે શું થશે અહીંયા +2 ઓકે છેલ્લો ઘટક A33 = -1 + 3 ગુણ્યા હવે અહીંયા શું થશે તો કે આ નીચેનો ખૂણો આખો આમથી બાદ કરો તો 3 + 2 3 + 2 એટલે કે 5 થયા બરાબર અને આનો જવાબ તો ધન તો અહીંયા શું થશે 5 ઓકે વિદ્યાર્થી મિત્રો ક્લિયર હવે આ બધા ઘટકો તમારે શ્રેણિકની અંદર દર્શાવવાના તો માટે એડજોઇન્ટ ઓફ A = હવે પાછું શ્રેણિક એટલે ધ્યાન રાખજો નિશ્ચાયકની નિશાની ન થઈ જાય ક્રમમાં જ આપણે રાખવાના 3 1 - 11 3 1 - 11 ત્યારબાદ -12 5 - 1 ત્યારબાદ 6 2 5 6 2 5 મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા પહોંચી અને અટકી જતા હોય છે છેલ્લે અહીંયા જે તમારે ટ્રાન્સપોઝ લેવાનો એ ભૂલી જતા હોય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું અહીંયા તમારે શું લેવાનું છે ટ્રાન્સપોઝ બરાબર તો અહીંયા શું આવશે ડેશ અથવા તો ટી મતલબ કે હવે આનો ફાઇનલ આન્સર આવો થાય કે એડજોઇન્ટ ઓફ A = હવે તમને મળશે 3 -12 6 1 5 2 -11 -1 5 ઓકે વિદ્યાર્થી મિત્રો ક્લિયર આ થયો તમારો સહ અવયવજ શ્રેણિક એનો તમારો આન્સર ક્લિયર આ થિયરી અને આ દાખલો તમે તમારી બુકની અંદર ગણી નાખો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 3 અને 4 હવે 3 અને 4 ની સૂચના કોમન છે જે તમને ચકાસવાનું કીધું છે એમાં જે મોટો શ્રેણિક છે 3/3 એને હું તમને ગણાવું છું એનો દાખલા નંબર 4 એમાં તમને આવો શ્રેણિક આપેલો છે કે 1 3 1 -1 0 0 2 -2 3 અને શું ચકાસવાનું કીધેલું છે આની અંદર તમને કે A * adjoint of A = adjoint of A અને into A અને = નિશ્ચાયકમાં A * I ત્રણ વસ્તુ ચકાસવાની કીધી છે વિદ્યાર્થી મિત્રો દાખલો મોટો છે સહેજ એટલે થોડુંક ધ્યાન રાખજો બરાબર 3/3 ગણાવું છું તમને હવે સમજો અહીંયા તમારે જરૂર કોની છે તો એક તો A સિમ્પલ છે પછી એડજોઇન્ટ ઓફ A એ આપણે મેળવીશું હજી કોની તો કે નિશ્ચાયકમાં A તો સહેલું કયું છે પહેલા તો નિશ્ચાયકમાં A આપણે મેળવી લઈએ બરાબર નિશ્ચાયકમાં A = નિશ્ચાયકની અંદર શું થશે 1 3 1 -1 0 0 અને 2 -2 3 શું થશે અહીંયા એકડો એમ નામ ને 0 0 ત્યારબાદ આ -1 છે એટલે +1 એની સાથે શું આવશે તમારે 9 + 2 અને છેલ્લે આ +2 એની સાથે શું આવશે તો કે આ 0 અને આ પણ 0 તો 0 - 0 તો =1 ગુણ્યા આવડું એટલે 0 પછી 9 ને 2 11 એકા 11 અને પ્લસ આવડું આ 0 તો વિદ્યાર્થી મિત્રો આન્સર તમને કેટલો મળ્યો 11 ઓકે
અહીં સુધી ક્લિયર. હવે તો કે સહઅવયવ શ્રેણીકની જરૂર પડશે, તો એના માટે બધા આપણે ઘટકો લખી નાખીએ. પહેલા મેળવી લઈએ A11 પહેલી રો પહેલી કોલમ, તો અહીંયા એકડો છે, બરાબર છે. તો -1 + 1 ગુણ્યા અહીંયા શું થશે તમારે 0 - 0, એટલે આનો જવાબ તો તમારે શું આવશે? 0 જ આવશે. એની નીચેનો ઘટક બીજી રો પહેલી કોલમ, તો -1/2 + 1 ગુણ્યા, હવે અહીંયા આ આડોટી બાદ કરો તો -3 - 0, -3 - 0 એટલે કે -3 અને આ માઇનસ એટલે કે +3. એની નીચેનો ઘટક A31 = -1/3 + 1 ગુણ્યા, હવે આ ખૂણો બાદ થઈ જશે એટલે 2 - 0, એટલે 2 આવ્યા, 2 × 1 એટલે કે 2. ત્યારબાદ આ ઘટક વચ્ચેનો તો A12 = -1/1 + 2 ગુણ્યા, હવે અહીંયા જો ઊભો ટી બાદ કરી નાખો તમે તો શું મળશે? 3 × 3 = 9 + 2, 9 ને 2 11 ને આ માઇનસ એટલે -11. વચ્ચેનો ઘટક સાવ લ્યો A22, તો -1/2 + 2 અને ગુણ્યા શું મળશે અહીંયા? તો વચ્ચેનો પ્લસ આખો બાદ કરી નાખો તો 3 - 2, 3 - 2 એટલે 1 થયો. 1 × 1 એટલે 1, બરાબર છે. ત્યારબાદ નીચેનો ત્રીજી રો બીજી કોલમ -1/3 + 2 ગુણ્યા, હવે અહીંયા શું થશે તમારે? બરાબર, તો ઊંધો ટી બાદ થઈ જશે આખો, તો -2 અને -6, -2 -6 એટલે -8, બરાબર ને. આનો જવાબ એકી એટલે ઋણ આવશે, તો -8 અને અહીંયા નિશાની માઇનસ તો +8. ત્યારબાદ આ ઘટક તો A13 = -1/1 + 3 ગુણ્યા, હવે આ ખૂણો બાદ કરી નાખો તો 0 - 0, એટલે આનો આન્સર મળ્યો તમને 0. ત્યારબાદ એની નીચેનો A23 = -1/2 + 3 ગુણ્યા, હવે શું થશે? તો કે આડોટી બાદ કરી નાખો 0 + 1, 0 + 1 એટલે આનો જવાબ +1 ને આનો જવાબ -1, તો શું થશે? -1. છેલ્લો ઘટક A33 = -1/3 + 3 ગુણ્યા, હવે તો કે આ ખૂણો બાદ કરી નાખો શું મળશે? 0 + 3, 0 + 3 એટલે થઈ ગયા 3, બરાબર ને. આનો જવાબ પ્લસ, તો અહીંયા આવ્યા +3. આ તમને હજુ ઘટકો મળ્યા. ઓકે, હજુ એનો ટ્રાન્સપોઝ લેવાનો ને આપણે ગોઠવીને પછી, તો માટે એડજોઇન્ટ ઓફ A = એલા બધા ઘટકો લખી નાખો 0 3 2, ત્યારબાદ -11 = 8, ત્યારબાદ 0 -1 અને 3. આનો શું લેવાનો? આપણે ટ્રાન્સપોઝ લેવાનો. શું લેવાનો? ટ્રાન્સપોઝ. ઓકે, ત્યારબાદ શું મળશે તમને? તો માટે એડજોઇન્ટ ઓફ A = આવું કંઈક મળશે તમને કે 0 -11 0, ત્યારબાદ 3 1 -1, ત્યારબાદ 2 8 3, આવું તમને મળ્યું. આ સહ અવયવ જ શ્રેણી. હવે આ બધા પરિણામની ચકાસણી શરૂ થાય. પહેલા તો શું? A × એડજોઇન્ટ ઓફ A, બરાબર છે. તો A × એડજોઇન્ટ ઓફ A = પહેલા તો A લખો. A તરીકે શું આપેલો છે? 1 3 1, પછી -1 0 0, ત્યારબાદ 2 -2 3 ઇન્ટુ, હવે અહીંયા એડજોઇન્ટ ઓફ A તમને શું મળ્યો? 0 -11 0, 3 1 -1, 2 8 3. આ બંનેનો શું કરવાનો? તમારે ગુણાકાર કરવાનો. શું કરવાનો? ગુણાકાર. તો = હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો શું થશે? તો 1 × 0 એટલે 0, -1 × -11 એટલે +11,
ત્યારબાદ 2 ગુણ્યા 0 એટલે 0. એની નીચેનો ઘટક તો 3 0 0, 0 માઇનસ 11 તો પ્લસ 0 અને માઇનસ 2 ગુણ્યા 0 એટલે પ્લસ 0. ત્યારબાદ અહીંયા તો 1 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 0 ગુણ્યા માઇનસ 11 0 પ્લસ 3 ગુણ્યા 0 એટલે 0. ઓકે, આ ઘટક ક્લિયર થઈ ગયો. હવે અહીંયા વચ્ચેનો ઘટક બરાબર, તો 1 ગુણ્યા 3 એટલે 3, માઇનસ 1 ગુણ્યા 1 એટલે માઇનસ 1 અને 2 ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ 2. ઓકે, એની નીચેનો ઘટક તો 3 ગુણ્યા 3 એટલે 9, 0 ગુણ્યા 1 એટલે 0, ત્યારબાદ માઇનસ 2 ગુણ્યા માઇનસ 1 તો પ્લસ 2. એની નીચેનો ઘટક 1 ગુણ્યા 3, 3, 0 ગુણ્યા 1 પ્લસ 0 અને 3 ગુણ્યા માઇનસ 1 તો માઇનસ 3. આવું તમને મળ્યો. ત્યારબાદ અહીંયાના ઘટક તો 1 ગુણ્યા 2 એટલે કે 2, પછી માઇનસ 1 ગુણ્યા 8 તો માઇનસ 8 અને 2 ગુણ્યા 3 તો પ્લસ 6. ત્યારબાદ અહીંયા તો કે 3 ગુણ્યા 2 એટલે 6, ત્યારબાદ 0 ગુણ્યા 8 એટલે પ્લસ 0 અને માઇનસ 2 ગુણ્યા 3 એટલે માઇનસ 6. ત્યારબાદ છેલ્લો ઘટક જોઈ લઈએ તો 1 ગુણ્યા 2 એટલે કે 2, 0 ગુણ્યા 8 એટલે પ્લસ 0 અને 3 ગુણ્યા 3 એટલે પ્લસ 9. આવો કંઈક ગુણાકાર થશે. સરવાળો બાદ બાકી કરી નાખો ઇઝ ઇક્વલ ટુ, હવે શું મળશે તમને અહીંયા 11, પછી આ 0 0, પછી અહીંયા જો માઇનસ 1 ને માઇનસ 2 એટલે માઇનસ 3 ને પ્લસ 3 એટલે કે 0, પછી અહીંયા 9 ને 2 11 અને 3 વત્તા 0 અને માઇનસ 3 2 કેન્સલ એટલે 0. ત્યારબાદ અહીંયા 6 ને 2 8 અને માઇનસ 8 એટલે કે 0 બરાબર, 6 માઇનસ 6 0 અને 2 વત્તા 9 એટલે 11. ઓકે, આવું કંઈક તમને મળી ગયું. હવે આને તમે આપી દો સમીકરણ નંબર 1. શું કામ? અહીંયા 3 અલગ અલગ વસ્તુ છે ને, જો 2 જ વસ્તુ હોત તો ડાબી બાજુ જમણી બાજુ એવું કંઈક કરી નાખે, પણ અહીંયા 1 2 અને 3 વસ્તુ છે તો એક વસ્તુ મેળવી. હજુ બીજું બાકી, એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ A બરાબર. adjoint of A into A is equal to, adjoint of A તમને આ મળ્યો 0 માઇનસ 11 0, ત્યારબાદ 3 1 માઇનસ 1, પછી 2 8 3 ઇન્ટુ A એટલે રકમની અંદર તમને આપેલો છે 1 3 1, ત્યારબાદ માઇનસ 1 0 0, ત્યારબાદ 2 માઇનસ 2 3. ઓકે, આ તમને કંઈક આપેલું છે. ઓકે, હવે જો સમજો શું થાય છે આની અંદર ગુણાકાર, તો ઇઝ ઇક્વલ ટુ ઓલાની જેમ જ તે 0 ગુણ્યા 1 એટલે 0, 3 ગુણ્યા 3 એટલે 9, પછી 2 ગુણ્યા 1 એટલે પ્લસ 2, ત્યારબાદ માઇનસ 11 એકા માઇનસ 11, 1 તેરી 3 અને 8 એકા 8. એની નીચેનો ઘટક 0 એકા 0, માઇનસ 1 ગુણ્યા 3 એટલે માઇનસ 3 ને 3 એકા 3. આવી રીતનો તમને કંઈક પહેલી કોલમ મળી. ત્યારબાદ બીજી કોલમ જોઈએ આપણે તો 0 ગુણ્યા માઇનસ 1 0, 3 0 0, 2 0 0. ઓકે, ચલો વચ્ચેનો ઘટક માઇનસ 11 ગુણ્યા માઇનસ 1 એટલે 11, 1 0 0 અને 8 0 0. સાવ નીચેનો ઘટક તો 0 ગુણ્યા માઇનસ 1 0 પ્લસ માઇનસ 1 ગુણ્યા 0 0 પ્લસ 3 ગુણ્યા 0 0. ચલો હવે અહીંયા ત્રીજું તો 0 ગુણ્યા 2 એટલે 2, 3 ગુણ્યા માઇનસ 2 એટલે માઇનસ 6 અને 2 ગુણ્યા 3 એટલે પ્લસ 6 બરાબર. સોરી, અહીંયા 0 ગુણ્યા 2 એટલે અહીંયા તમારે શું થશે 0. એની નીચે તો માઇનસ 1 ગુણ્યા 2 એટલે માઇનસ 22, ત્યારબાદ 1 ગુણ્યા માઇનસ 2 એટલે માઇનસ 2, ત્યારબાદ 8 ગુણ્યા 3 એટલે પ્લસ 24. ઓકે, ત્યારબાદ અહીંયા શું મળશે તમને 0 ગુણ્યા 2 0, માઇનસ 1 ગુણ્યા માઇનસ 2 એટલે પ્લસ 2 અને 3 ગુણ્યા 3 એટલે પ્લસ 9. આવું કંઈક તમને ગુણાકાર મળ્યો. હવે આને સાદુરૂપ આપો તો ઇઝ ઇક્વલ ટુ, આને તમે લખી શકો 9 ને 2 11, અહીંયા 8 ને 3 11 અને માઇનસ 11 સાથે કેન્સલ એટલે 0, ત્યારબાદ પ્લસ 3 માઇનસ 3
0. ઓકે, ચલો હવે અહીંયા તો કે 0 પછી સિમ્પલ 11 અને અહીંયા 0. ત્યારબાદ અહીંયા 6 - 6 કેન્સલ એટલે 0. અહીંયા -22 -2 એટલે -24 ને આ +24 કેન્સલ એટલે 0 ને 2 ને 9 11. આવું મળ્યું તમને, બરાબર. આને તમે આપો સમીકરણ નંબર 2. હવે અહીંયા જે ત્રીજી વાત રહી નિશ્ચયકમાં a × i, તમે એની અલગ ગણતરી કરો તોય ભલે, અથવા તો આમાંથી ને આમાંથી તારવણી કરો તોય ભલે. આને તમે આમ લખી શકો, શ્રેણિક છે એટલે કોમન કાઢો એટલે આખામાંથી કોમન નીકળે ને, બરાબર. તો આને તમે આમ લખી શકો = 11 × 1 0 0 0 1 0 0 0 1, બરાબર. તો 11 જે રહે એ તો શું છે, તો અહીંયા જ આપણે ગોત્યું હતું 11 જે રહે એ શું છે નિશ્ચાયકમાં a, અને ઓલો 1 0 0 0 1 0 0 0 1 એ શું છે નિશ્ચાયકમાં સોરી i. તો અહીંયા નિશ્ચાયકમાં a × i. આને આપો સમીકરણ નંબર 3. ઓકે, હવે તમે અહીંયા લખી શકો કે માટે સમીકરણ નંબર 1 2 અને 3 પરથી adjoint of a into a is equal to a into adjoint of a ને is equal to નિશ્ચાયકમાં a into i સાબિત થાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પ્રમાણમાં થોડોક મોટો દાખલો છે, પ્લસ મેથડ આમ ગણો તો સહેલી છે કે શું પહેલા સહઅવયવ જ મેળવવાનો, પછી એક વખત એનો એની સાથે કરવાનો, પછી એક વખત એનો એની સાથે. નિશ્ચયકમાં સિમ્પલ છે, પણ અહીંયા તમારે ભૂલ પડવાની સંભાવના ક્યાં રહે છે, ગણતરી પ્રમાણમાં લાંબી છે, બરાબર. એટલે ભૂલ પડવાની સંભાવના શક્યતા વધી જાય છે. એટલે થોડુંક મગજ શાંત રાખી અને ગણતરી કરવી, નહીંતર ભૂલ પડશે. તો સિમ્પલ દાખલો છે, પ્રમાણમાં લેન્ધી ભલે પણ છે તો સિમ્પલ, એમાં પણ તમારા માર્ક કપાશે, એટલે ધ્યાન રાખવું. આ દાખલો તમે તમારી પાકી બુકમાં ગણી નાખો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે તમારે આગળ વ્યસ્ત શ્રેણિકના દાખલા છે, પણ એ શરૂ કરતા પહેલા જેમ મેં તમને ગઈકાલના લેક્ચરમાં કીધું હતું ને આજે શરૂઆતમાં કીધું હતું શોર્ટકટ, બરાબર. તો એ શોર્ટકટ હું તમારી સમક્ષ રજૂ કરું છું, બરાબર. સહઅવયવજ શ્રેણિકની શોર્ટકટ છે. શેની શોર્ટકટ છે વિદ્યાર્થી મિત્રો? સહઅવયવજ શ્રેણિકની. 2x2 ની પણ અવેલેબલ છે, 3x3 ની પણ અવેલેબલ છે, બરાબર. તો 2x2 માટે તમે જુઓ પહેલા તો 2x2 નો એક દાખલો તમને ગણાવી દઉં, એ બાને તમારી એટલી મહેનત થોડીક ઓછી રહે. 3x3 નું આ એટલે લખેલું રાખેલું, અત્યારે આપણે જે દાખલો ગણ્યો ને એ દાખલો ને એનો સહઅવયવજ શ્રેણિકનો જવાબ, એટલે તમને ખ્યાલ આવે કે આ શોર્ટકટથી કઈ રીતે કામ થાય છે, બરાબર. તો 2x2 નો એક આપણે દાખલો લઈ લઈએ, 1 3 2 4. દાખલા નંબર 1 1 3 2 4 આમ આપેલું છે. હવે આપણે આના પહેલા ઘટકો મેળવો, આપણે સહઅવયવો. તો a11 પહેલી રો પહેલી કોલમ, આ બાદ કરો એટલે 4 આવશે, બરાબર છે. સોરી, પહેલા -1 + 1 + 1 ગુણ્યા 4. તો શું જવાબ આવશે આનો તમારે? 4. ઓકે, ત્યારબાદ આ ઘટક માટે તો a21 બીજી રો પહેલી કોલમ, તો -1 / 2 + 1 અને ગુણ્યા આ બાદ કરો એટલે શું વધે? 2. તો અહીંયા એકી ઘાત એટલે -1 × 2 એટલે -2 થયો, બરાબર. ત્યારબાદ અહીંયા તમારે શું થશે? પહેલી રો બીજી કોલમ, તો -1 / 1 + 2 ગુણ્યા, હવે આ તમે બાદ કરો એટલે શું વધે? 3. આનો જવાબ ઋણ આવે તો -3. ઓકે, અને છેલ્લે આવે a22, તો -1 / 2 + 2 ગુણ્યા, હવે અહીંયા તો કે આ બાદ કરો તો વધે શું? 1. આનો જવાબ 1, આનો જવાબ 1, તો = 1. હવે આનો આન્સર શું થશે કે માટે adjoint of a = તમારે મળશે કેટલા? 4 - 2 - 3 1. આનો ટ્રાન્સપોઝ. ઓકે, તો હવે આનો ફાઇનલ આન્સર તમને મળશે, શું મળશે કે 4 - 3 - 2 1. આવો તમને જવાબ મળશે. કોનો? એડજોઇન્ટ ઓફ એ. હવે તમારી આગળ બે શ્રેણિક અવેલેબલ છે, એક 3x3 એનો સહઅવયવજ શ્રેણિક, આ 2x2 એનો સહઅવયવજ શ્રેણિક. તો હવે એની શોર્ટકટ આપણે લખીએ છીએ. પહેલા તો 2x2 માટે. શેના માટે? 2x2 માટે
બરાબર. તો 2/2 માટે તો બહુ જ સિમ્પલ છે. એક સ્ટેટમેન્ટ, એક વાક્ય યાદ રાખવાનું કે અગ્ર વિકર્ણના ઘટકોની બદલી અને પ્રતિવિકર્ણની નિશાની બદલી. આ શોર્ટકટ છે. આ સ્ટેટમેન્ટ, આ વાક્ય તમે યાદ રાખો ને એટલે તમને મળી જાય. પણ હા, શોર્ટકટ ખાસ કે હેતુલક્ષી પ્રશ્ન માટે આ જે શોર્ટકટ અવેલેબલ છે, બરાબર, એ શેના માટે છે? તો અહીંયા તમને લખી નાખું છું કે હેતુલક્ષી માટે, હેતુલક્ષી પ્રશ્ન જે હોય એના માટે શોર્ટકટ અવેલેબલ છે. કાયદેસર જ્યારે તમારે ગણતરી કરવી હોય તો આ શોર્ટકટ ચાલે નહીં, પરંતુ હેતુલક્ષી માટે ખાસ કરીને ગુજકેટની અંદર, JEE ની અંદર આ વસ્તુ તમારે ઉપયોગી સાબિત થશે. ઓકે, તો શું અહીંયા કરવાનું છે? અગ્ર વિકર્ણ અને પ્રતિવિકર્ણ. અગ્ર વિકર્ણ એટલે શું? અહીંયા જે પહેલો હોય એ અગ્ર વિકર્ણ, અને જે રિટર્નમાં તમે જે વળો એને શું કહેવાય? પ્રતિવિકર્ણ. તો અગ્ર વિકર્ણમાં શું કરવાનું? ઘટકોની બદલી કરવાની. બરાબર, ઘટકો જે રહ્યા એ અદલા બદલી કરી નાખવાનું. માની લો કે અહીંયા રકમમાં 1 4 છે ને, તો એમાં શું? ઘટકોની બદલી, તો 4 1 કરી નાખવાનું. તમે જો અહીંયા 4 1 થઈ ગયું. પછી શું છે? પ્રતિવિકર્ણની નિશાની બદલી. એમાં ઘટકો એમને રહેવા દેવાનું, માત્ર શું ફેરફાર કરવાનો? નિશાની બદલવાની. તો નિશાની બદલો તો અહીંયા 3 અને 2 હતા, તો અહીંયા -3 ને અહીંયા -2. જો -3 -2 થઈ ગયું સેટ. ખ્યાલ આવી ગયો તમને હું શું કહેવા માંગુ છું? બસ ખાલી આટલું જ યાદ રાખવાનું. અગ્ર વિકર્ણના ઘટકોની બદલી અને પ્રતિવિકર્ણની નિશાની બદલી. ખ્યાલ આવી ગયો તમને વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે આ કામ કરે છે. હવે કોનો વારો? 3/3. 3/3 માટે, તો 3/3 માટે તમારે શું કરવાનું છે? તો જે 3/3 તમને મેટ્રિક્સ આપેલો છે શ્રેણિક, બરાબર, એને તમારે 4/4 માં કન્વર્ટ કરવાનું છે. કઈ રીતે? 4/4 માં. હવે કઈ રીતે? ધ્યાન રાખજો થોડુંક. વચ્ચેનો ઘટક હોય ને, જે વચ્ચેનો એક્ઝેક્ટ, ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. બરાબર, તમારે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. કઈ રીતે? જો ધ્યાન રાખજો. પહેલા નીચે હાલવાનું, એટલે 0 0, પછી પાછું વળી ઉપર -1 ને વળી પાછું 0. આવી રીતે કરવાનું છે. જે 3 ઘટક હતા એને શેમાં કન્વર્ટ કરવાના છે? 4 માં. એટલે કે 0 0 -1 0 થઈ ગયું. એટલે અહીંયા લખવાના 0 0 -1 0. બરાબર, આવું થઈ ગયું. ત્યારબાદ એની પછીની, એટલે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું તમારે. -2 3 2 -2. ઓકે, તો શું થયું? પહેલા -2, એની નીચે 3, એનેથી આગળ વધી એટલે ઉપર 2, અને વળી પાછું એનું ઘટક એટલે -2. ઓકે, ત્યારબાદ એવી જ રીતે તમારે ત્રીજી કોલમ લેવાની. બરાબર, એટલે પહેલા આ કોલમ લીધી વચ્ચેની, પછી છેલ્લે, અને હવે આગળ એટલે કે પહેલે 3 1 1 3. ઓકે, 3 1 1 3. આટલું મળ્યું તમને. હવે શું આગળ? તો કે વળી પાછી જે પહેલી આપણે લખી હતી એની એજ ત્યાં રિપીટ કરવાની. મતલબ કે આ કોલમ બેઠી અહીંયા ઉતારવાની. 0 0 -1 0. ઓકે, ક્લિયર થઈ ગઈ આ વાત? હવે આને તમે ઉકેલી નાખો. 2/2 જે ઉકેલો છો ને એ રીતે, બબે ઘટક વાળો. તો ઇઝ ઇક્વલ ટુ, તમે જોજો અહીંયા 0 અને અહીંયા 0. બરાબર, પહેલા આ બેને તમે ઉકેલ્યા. બરાબર, એટલે આ થઈ ગયો 0. પછી કોને? તો કે આ બેને ઉકેલવાના, એટલે આ 0 અને -+3. ત્યારબાદ તો કે આ આવડા, તો +2 અને -0, તો 2 - 0 એટલે કે 2. બરાબર છે. પછી એવી જ રીતે આવડા ઘટકો, -2 × 1 એટલે -2, -9 એટલે -11. બરાબર, ત્યારબાદ 3, અહીંયા -2 એટલે કે 1. ત્યારબાદ 6 + 2 એટલે 8. ત્યારબાદ હવે એવી જ રીતે અહીંયા તો 0 - 0 એટલે અહીંયા 0. ત્યારબાદ -1 અને -0 એટલે 0. ત્યારબાદ અહીંયા તો 0 અને +3. આવું કંઈક મળ્યું. હવે આનો તમારે ટ્રાન્સપોઝ લેવાનું થશે. શું લેવાનું થશે? ટ્રાન્સપોઝ. એટલે અહીંયા તમે જવાબ સાથે સરખાવી શકો છો. બરાબર, આનો ટ્રાન્સપોઝ લખો તમે, શું મળશે?
0 -11 0, ત્યારબાદ 3 1 0, ત્યારબાદ 2 8 3. જુઓ અહીંયા 0 -11 0, 0 -11 0, 3 1 -1, 3 1 -1, 2 8 3, 2 8 3. અહીંયા જે 0 આવેલો ને આ ઘટક વચ્ચેનો, ઓકે. અહીંયા 1 ગુણ્યા -1 એટલે -1, -0 એટલે અહીંયા આવશે તમારે -1. બરાબર, મળી ગયો તમને, ખ્યાલ આવી ગઈ. આ ઓનલી ફોર MCQ, બરાબર, હેતુલક્ષી પ્રશ્નો માટેની આ શોર્ટકટ છે. બરાબર, તો આવી રીતે તમે ગણતરી કરી શકો છો. 3x3 વાળી થોડીક કોમ્પ્લિકેટેડ છે એટલે ધ્યાન રાખવું, પણ ઓલી જે લાંબી ગણતરી છે ને એના કરતાં પ્રમાણમાં આ ટૂંકી અને સરળ ઝડપી જવાબ આવી જાય છે. અને ગુજકેટની અંદર JEE ની અંદર તો તમારે શોર્ટકટ જ કામ આવશે. બરાબર, તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. કઈ રીતે બનાવવાની એને તમારે, તો કે વચ્ચેના ઘટકથી સ્ટાર્ટ કરવાનું, પછી 4 ઘટકો લખવાના. કઈ રીતે, તો કે પહેલો વચ્ચેનો ઘટક, એની નીચેનો, પછી સાવ ઉપરનો અને વચ્ચેનો ઘટક રિપીટ. બરાબર, પછી એની પછીની એટલે છેલ્લી કોલમ, એમાંય પણ એ જ ક્રમ, વચ્ચેનો, નીચેનો, ઉપરનો અને વળી પાછો વચ્ચેનો. પછી પાછું તો કે પહેલી કોલમમાં એ જ સિક્વન્સ રિપીટ, અને વળી પાછું વચ્ચેની કોલમ જે અહીંયા પહેલાં લખી હતી એની એ જ તમારે અહીંયા રિપીટ. પછી એવી રીતે આના 2x2 ના તમારે જોડકા બનાવી અને એના લખી અને પછી એનો ટ્રાન્સપોઝ. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે આગળ આ તમે તમારી પાકી બુકની અંદર ગણી નાખો, પછી આપણે વ્યસ્ત શ્રેણિકના જે દાખલા થોડા ઘણા લઈ લઈએ. બરાબર, આ તમે તમારી પાકી બુકમાં લખી નાખો. ક્લિયર? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો દાખલા નંબર 5. એમાં 5 થી લઈને તે 11 સુધી એક જ સૂચના છે કે પ્રત્યેક શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શોધો. મતલબ કે પહેલા ચેક કરવાનું અસ્તિત્વ છે કે નહીં. એટલે ફરજિયાત તમારે, અને કદાચ કીધું હોય તો ભલે, ના કીધું હોય તો ભલે, તમારે ફરજિયાત પહેલા અસ્તિત્વ ચેક કરવાનું રહે છે. ઓકે, તો જોઈએ દાખલા નંબર 5. શું મળશે? અહીંયા રકમ તમને એવી આપેલી છે કે A = 2 4 -2 3. આવી કંઈક તમને રકમ વિદ્યાર્થી મિત્રો આપેલી છે. તો પહેલાં તમારે શું કરવાનું થશે? ચેક કરવાનું, ચકાસવાનું કે વ્યસ્તનું અસ્તિત્વ છે કે નહીં. ઓકે, તો નિશ્ચાયકમાં A = નિશ્ચાયકની અંદર લખી નાખો 2 4 -2 3. = 2 તેરી 6 માઇનસ પ્લસ 4 દુ 8 = 14. જો અહીંયા હવે શું લખવાનું? ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ફરજિયાત, આમાં સહેજ પણ બાંધછોડ ચાલશે નહીં. ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. આ આપણે શું ચેક કર્યું? અસ્તિત્વ છે કે નહીં. હવે એની વ્યસ્તની ગણતરી, તો એનું સૂત્ર શું હતું? 1 નિશ્ચાયકમાં A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. તો પેલા સહઅવયવ શ્રેણિક મેળવો તો બધા ઘટકોના સહઅવયવ A11 તો -1 + 1 અને ગુણ્યા અહીંયા આવશે 3. ઓકે, તો આનો શું થશે તમારે જવાબ? 3. ત્યારબાદ એની નીચેનો ઘટક A21 તો -1/2 + 1 અને ગુણ્યા અહીંયા કેટલા આવશે? -2. તો આનો જવાબ ઋણ અને આ -2 તો +2. ત્યારબાદ પહેલી રો બીજી કોલમ -1/1 + 2 ગુણ્યા અહીંયા આવશે 4. તો ફાઇનલ આન્સર થશે -4. ત્યારબાદ A22 તો -1/2 + 2 અને ગુણ્યા થશે 2. તો ફાઇનલ આન્સર થશે આનો 2. ઓકે, હવે તો એડજોઇન્ટ ઓફ A = શું થશે? 3 2 -4 2. આનો શું લેવાનું તમારે? ટ્રાન્સપોઝ. તો અહીંયા 3 -4 2 2. તમે અહીંયા જો શોર્ટકટ શીખવીએ કે અગ્ર વિકર્ણના ઘટકોની બદલી 2 3 હતા, એના શું થઈ ગયા? 3 2. પ્રતિ વિકર્ણની નિશાની બદલી તો 4 ના થઈ ગયા -4 અને -2 ના થઈ ગયા 2. ઓકે, હવે તમારે વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર એ પ્રમાણે કેલ્ક્યુલેશન. તો માટે A ઇન્વર્સ = 1 નિશ્ચાયકમાં A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. તો = 1 નિશ્ચાયકમાં એ કેટલો મળ્યો તમને?
14 ને ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ મતલબ કે કેટલો મળ્યો તમને 3 -4 2 2 ઓકે હવે આ 14 ને તમારે ફરજિયાત અંદર ગુણી નાખવાના શ્રેણિક છે મતલબ કે બધા ઘટકો જોડે ગુણાશે તો શું મળશે અહીંયા તમને 3/14 -4/14 અહીંયા 2/14 અને અહીંયા પણ 2/14 છેદ ઉડે છે તો ઉડાડી નાખવાના ઇઝ ઇક્વલ ટુ શું જવાબ આવશે અહીંયા 3/14 અહીંયા 2 દુ 7 તો -2/7 અહીંયા 1/7 અને 1/7 આ તમારો એ ઇન્વર્સનો આન્સર જવાબ થયો ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો આજ પૂરતો આપણે આટલો લેક્ચર રાખીએ છીએ બરાબર શોર્ટકટ હતી ખાસ ધ્યાન આપજો તમારી સરળતા માટે છે ગુજકેટ માટે જેડબલઈ માટે કામની છે બરાબર જો આ વિડીયો તમને પસંદ આવેલો હોય તો તમે વિડીયોને લાઇક કરજો તમારા અન્ય મિત્રો જોડે શેર પણ કરજો અને મારી ચેનલ અશ્વિન બોટાદરાને તમે સબસ્ક્રાઇબ પણ કરજો ધન્યવાદ અને ત્યાં સુધી તમે આ દાખલો તમારી પાકી બુકની અંદર ઉતારી લો અસ્તુ ખૂબ જ સસ્તું